ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. હે ગાયત્રી માતાજી. શું કરો છો તમે? આર્યો જો ચોપડી વાંચતો તો કાલ ભગવાનનું ઉઠીને તો તને ખબર છે મારે અડધી કલાક એમાં વહી જાય. આવો આપણે હું કહું કાલ ફોન નથી કર્યો અટાણ તો આપણે વેવાઈને ફોન કરી દઈએ. શું કયો તમે? કર દે શું કર દે જાનવીનો જી પૂછી લે એકવાર. જાનવી અહીંયા. હા મમ્મી. જો હવે ફોન કરી દઈએ કે અમારી હા છે કે ને હારી હા છે ને મારી દીકરી. હા મમ્મી કરી દો. તો વાંધો નહીં મારી દીકરી, જો ફોન કરી દઈ. ઘર જોઈ આવ્યા પછી કાલના આવ્યા તો એને એમ થાય જો ફોન નથી આવ્યો. મેં તો હાઈનું જ કીધું તું પણ આજે બીજો દી થઈ ગયો તો વાઈટ જોતા હોય ને હું હા કહી દઉં ને. હા મમ્મી હા કહી દો, મને ગમે છે. આવો મારી દીકરી, તને ગમતું હોય તો જ બરાબર ને. હા હા પપ્પા. સારું હાલો તું ફોન કરી દઉં. તું કામ કર જા તારું. હા મમ્મી. આમ જો હું ફોન કરી દઉં. હો હા હા વિમાઈને જ કર ને તું, બરાબર ને. બાયું બાયું વાતું કરીએ, અમારા જળને શું ખબર પડે. એટલે જ ને પછી જલ દેવાનું ને કઈ રાખવું બધું વિચારીને વાતો કરવી પડશે. હા એટલે જ ને. રીંગ જાય છે. એ હાલો. હાલો. હા જય શ્રી કૃષ્ણ, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ, મજામાં. તમે કેમ છો? અરે મજામાં. આવો ચારિયા કામ હાલે ને એ બધું એમાં હાલે. સવારમાં તો એમ જ હોય, ધોળ ભાગ જ હોય. કઈ નીતિ શું સવારમાં એ અને જવું હોય, છોકરાને કોલેજે જવું હોય, ઘરના કામ હોય, વાત જવા દે. સાચી વાત છે તમારી. હું એમ કહું છું કે અમારા તરફથી હા છે તો તમે સોનલ લઈને બધાને કહી દેજો કે હા પાડી દીધી ને છે ને જલનું કેદી રાખું એ તમે વિચારીને પછી અમને ફોન કરજો. સારું લે, હું તો બહુ ખુશ થઈ. હું તો કાલે વાઈટ જોતી હતી કે કઈ ફોન આવે પણ ફોન તો નહીં. હું કાલ સવારે કરીએ દટા તો સમજી જ ગઈ કે હા પાડવા ફોન કર્યો હોય. હા એટલે ને કાલ પછી હાઈ જે જો ને મોડા આવ્યા ને મોડું થઈ ગયું જયમાં ને પછી એમાં ભૂલી ગઈ. હું કહું રાતે થોડો ફોન કરાય બરાબર ને બેન, એટલે મેં કીધું કે સવારે ફોન કરી તું કાલે વટાણા પહેલાં જો ભગવાન વાંચતા હતા ને ત્યાં પૂછ્યું કે હાલો ફોન કરતા બરાબર ને તું કહું અમે બે વાત કરી લઈએ. ના હાસી જ વાત છે ને. સારું મારા પપ્પાને કહું, જયદીપને કહું, બધા ખુશ થઈ જાય. સોનલને ફોન કરી દઈ. હા એટલે જ ને તું કાલ કહી દઉં. એક તો બિસારી તમારે સોનલે નહોતી કાં જોવામાં કેવું હરખ હોય નકર બહેનું ને, પણ ન બિસારી પૂગી થઈ ગઈ નહીં. અરે ના ન પૂગી થઈ ગઈ, કઈ વાંધો નહીં. હવે તો જો આવવાની છે. હું તો ફોન કરી કે અગાઉ આવજે, જલની બધી ખરીદીને કરવી હોય તે. હા બેન જોઈએ દીકરી, આપણે કંઈ નવીન ફેશનમાં કંઈ ખબર તો પડે નહીં. સાચી વાત છે, આપણે કંઈ ખબર પડે નહીં એટલે જ ને. સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. પછી મને નિરાયતે ફોન કરજો. હો બધાને ખુશખબરી આપી દો. હા તમે પાછા આવજો બેહવા. હો હા હવે તો ચાવલો રહે જ આપણે અગા થયાથી. સાચી વાત છે. હો સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. એની તો કીધું કે અમે તો બહુ ખુશ થયા. અમે તો કાલના વાઈટ જોતા હતા કે કઈએ ફોન આવે એલા સાંભળો તા ખરી. હા સાંભળું. તો એવી ખુશ થઈ ગઈ. હવે જલ દેવા આવીએ કા હું લઈ આવે કેમ ખબર કા જી લઈ આવે. આપણે ઈ નો જોવાનું, છોકરો હારો જડી ગયો ને એટલે બસ કમાતું. આવો સાચી વાત છે તમારી. મમ્મી મેં શાક તો બનાવી લીધું, મને રોટલા નથી આવડતા. હું કે છે શાક કરી લીધું, રોટલા નથી આવડતા. રોટલા તો શીખવા પડશે. હાલ તને રોટલા કરીને શીખાડું. કેમ બનાવવા મમ્મી રોટલા? હાલ હું શીખવાડું. હવે તો જો હારે જવાનું થાય કા. આવો મારી દીકરી નટાણથી બહાર નાખમાં મગજમાં મારી એકની દીકરી છે. તમારી દીકરી છે તી હું મારી દીકરી ન છે જ ને. મારી દીકરીને રોટલા શીખાડો. જો ફોન કર્યો તો તી કે હા હારું અમારા તરફથી આ છે ને છે ને હવે કે જલની તૈયારી કરીએ ને. હા મમ્મી. એટલે મારી દીકરી કેવી ફરમાઈને વહી ગઈ. મારી દીકરીને કેવું અસલ હારું મળી ગયું. ભગવાન હું તો એવી ખુશ છું. મારી દીકરીની મને એવી ઉપાધિ હતી મારી દીકરીની. હવે ગાંડી થામા, ગાંડી એકલી ગાંડી થઈ જાય. બળબડ ચાલુ છે તારું. હવે જડી ગયું અસર પછી તારી જ નજર રાખી. હો કેતી નહીં. માની નજર થોડી લાગે દીકરીને. લે વાતું કરતા. હાલો ને મને રોટલો શીખાડો ને. આ છોકરીને રોટલો શીખાડ, નકર તું ગાંડી થઈ જાય એકને એક વાત બોલી. જોઈ લે એકલી હું આ કરે. જોયું તો લે તમને શું વાંધો છે? શું વાંધો છે? મને કઈ વાંધો ને. રોગે દાંત દેખાડે તારા ઈ કરી. જાવ નહીં. હે ભગવાન, આ ગાંડી થઈ જાય એકલી બળબડ કરીને. એક તો મારું ભેજું ખાય હાવ ગાંડી થઈ જાય તો મને હાવ ભેજું ખાઈને પૂરું કરી દે મારું. गोरी है कलैया दिला दूं तुझे हरी हरी चूड़िया अपना बना ले मुझे बाल माँ गोरी है कलैया
दिला दो तुझे हरी हरी चूड़िया, अपना बना ले मुझे बाल माँ। હે ક્યાં ગઈ જાનવી? ઓય માં, હું તો જાનવીના સપના જોવા માંડ્યો. હવે તો શું કરું મારે? હા હવે તો હારું. રાત કો નીંદ આતી નહીં. આહા હા હા હે तबीयत चैन पाती नहीं. आहा हा हा हे मेरा दिल का चैन तूने ले लिया, मेरा दिल का चैन तूने ले लिया. रात को नींद आती नहीं. आहा हा हा हे तबीयत चैन पाती नहीं. मेरा दिल का चैन तूने ले लिया, मेरा दिल का चैन तूने ले लिया. જયદીપ શું કરે મારા દીકરો? આ રહ્યો મમ્મી, હું છે ને ઉઈબો તો રવેશમાં ગમતું નથી. એમાં દીકરાએ મોટું બગાડ્યું કે ને? કઈ નહીં મમ્મી, જાનવી તરફથી આય ન આવી કયું નું ઈ જ વિચારું શું થયું હે. એ છે ને જાનવી તરફથી ના આવ્યું ભાઈ, ફોન આવ્યું તી, હું હમણાં તને ઈ જ કહેવા આવી. લ્યો કાં ભાઈ, કાં હોઈ ગયો? કોઈ નહીં મમ્મી, હવે મને નથી ગમતું. ઊભો થા મારા દીકરો, ઊભો થાય, વાત કર. ના આમ જો જાનવી તરફથી હા આવી છે, કેદી જલ દેવા આવ્યો એમ કીધું. કઈ નહીં મમ્મી, હમણાં તો તમે ખોટું બોલતા હતા, મને હે ને મનાવવા માટે એમ કરો. હા મારા દીકરા, હું કઈ ખોટું થોડી બોલું. સાચે મારા હમ, તારા હમ દીકરા. લા 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 લા. મમ્મી આજે હું એવો ખુશ છું. કઈ મારો દીકરો? મારી મમ્મી, મારી પ્યારી મમ્મી. આવો મારા દીકરાને એ જલ દેવા હે હવે. મારો દીકરો ખુશ થઈ ગયો કા? આવો મમ્મી, હું એકદમ ખુશ થઈ ગયો. હાલ હું તાર પપ્પાને ફોન કરું, એને કહી દઉં. હો સોનલને ફોન કરવાનો છે, એને નથી કર્યો. હા મમ્મી કરી જ દો. તી મમ્મી જાનવીના નંબર નથી લીધા તમે? જાનવીના નંબર તો લઈ લેવાય ને એની મમ્મી પાસેથી. ગાંડા અટાણ થોડા જાનવીના નંબર લેવાય, વાતું કરતો કેતોય નહીં ક્યાંક બગડશે એમાં. કઈ નહીં મમ્મી, હવે તો બધાય વાતું કરે, નક્કી થાય પછી. દીકરા નક્કી થાય પછી નહીં છે ને જલ દેવાય ને પછી વાતું કરે, અટાણથી વાતું કરાય. કઈ નહીં મમ્મી. હાલ હું તાર પપ્પાને ફોન કરી દઉં. હો પપ્પા તો હમણાં આવવા જ જોઈએ. હમણાં જો પપ્પાને ફોન હતો, એ કહેતા હતા કે હું ઓફિસેથી નીકળું, તો હમણાં પપ્પા આવવા જ જોઈએ. પપ્પાને કહી દેજો. હાલ હાલ એમ કરી. હાલ હું જાઉં, રાંધી લઉં, ખાઈ લઈએ. તો એવી ખુશ છે ને, છે ને હું રવાનો શીરો બનાવી નાખું કા? હા મમ્મી, તમારે જઈ હોય તો રવાનો શીરો, બીજી કઈ વાત ન હોય. કઈ નહીં, મને તો રવાનો શીરો ભાવે, હું તો રવાનો શીરો જ કરું ને. મારે લે મારા દીકરાને નક્કી થયું તો રવાનો શીરો ન કરું. કઈ નહીં, પપ્પાને કહું તી રસગુલ્લા લઈ આવે. પણ મારી 250 ડબલું આવે કિલ્લાનું, તને ખબર છે? એના કરતાં સમસો ઘીમાં એ શીરો થઈ જાય સર કો કેવો. મમ્મી તું તો હા લોભિયા વેળા જ કરતી હોય ખાવા પીવામાં. કઈ લોભિયા વેળા નથી કરતી, હું તો હાસું કહું ભાઈ. હા હાસું કહું. હાલ મારા દીકરાઓ રાંધી લઉં. હો તાર રસગુલ્લા ખાવા જ મગાવી લેજે, 250 મગાવજો. જાજા ન મગાવતો, મારા દીકરો રોગા નાખી દેવા. શીરોય કરવો થોડોક. હો મમ્મી તું તો લોભમાં મરી જાય, ખાને ભગવાને દીધું તો હું કરવા લોભ કરે. હા મારા દીકરા ખાતા જેવડા સત ખાવા અમને હવે ન પસે એવું. હો હાલ હું જાઉં. હા મમ્મી. चंदा भी दीवाना है तेरा, चलती है तुझसे सारी चकोरियाँ, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियाँ, केसरिया तेरा इश्क है पिया, रंग जाऊं जो मैं हाथ लगाऊं. જયદીપ અહીંયા એ આવ મમ્મી. લા 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 લા. દોડા દોડી આખો દી દોડા દોડી, ઘરમાં એક તો કંટાળો આવી જાય. કવરાવી દીધા, એવી થાકી ગઈ હાવ. જો તો એક તો સ્કૂલેથી આજે હાલીને આવવું પડ્યું. કેળવાય ને આવ્યા, બાકી ને એમ જ કરે. સંદીપે ઓછા નથી કઈ. હાલો હા મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મારી દીકરીને? અરે મજા છે મમ્મી, બસ જો સ્કૂલેથી આવતી હતી, હવે થાકી ગયા તો એટલો ટાઈમ થયા ગઈ નથી. આ સિવાય છે મારી દીકરી કા હાલીને આવે હું. હા મમ્મી આ સંદીપ તેડવા ન થયા, પછી રિક્ષામાં આવી ને રિક્ષાવાળો ઓલી સાઈડ ઉતારીને આવ્યો. ઈ કે હવે બેન અહીંથી હાલીને વયા જાઓ. આ વાંધો નહીં, હાલો ને હાલીને વહી જાય. પણ માં તડકો તો જો, કાંઈ વાંધો નહીં. હા એ વાત હાસી. મારી દીકરી તને ખારા સમાચાર આપું, જયદીપના છોકરીવાળા જોવા આવ્યા હતા ને, તેની હા પાડી છે જયદીપની ને, કે હવે તમે છે ને ફોન કરજો કે કઈ જલ દેવા આવ્યો. હા મમ્મી લે
સારું સારું મારા ભાઈને કહેજે કે બેન બહુ અરખાણી સોનલ હો. એટલે જ ને બેન હું કાલ જલ્દીમાં દીકરીને ફોન કરી દઉં. જયદીપને કીધું, જયદીપને તો પેલા મેં બગાવ્યો છો ને કે ના પાડી તતા હું ગયો લે કરોડમાં. મમ્મી હવે શું કરી લે મમ્મી થાય તો ખરી ને, છોકરી કેવી સરસ છે જો તો ખરી. કોઈ નથી આવી કુટુંબમાં વહુ મમ્મી એવી તને વહુ મળી ગઈ. અરે ના મારી દીકરી તઈ આપણે બધાને સારું કર્યું હોય ભગવાન આપણું સારું કરે. જો વહુ કેવી ચડી ગઈ એટલે જ ને મમ્મી તેને મારી દીકરી આ કહી દે છે સંદીપ કુમાર ને તાર હાહુ ને તાર ભાભી ને બધાને કહી દે છે. હા મમ્મી કહી દઈ. અરે મારા હાહુ છે નુગરી ખીચ ચડીએ જોજો તો ખરી એવી છે ને હાવ. આમાં શું થયું કેમ હમણાં તો મમ્મી બહુ ઉપાડા લીધા હું તને પછી ઘરે જઈને વાત કરીએ શેરીમાં બધાય સાંભળીએ એ શેરી નીચે જોઈ ભી પણ બહુ હોય તો કેજો મારી દીકરી હા જરાય બીતી નહીં. ના રે ના મમ્મી બીવાનું થોડું હોય મારું ઘર છે અમે પૈસા કમાઈ લીધું એના ઘરમાં રહેતા હોય તો દબાઈને રહેવું પડે. અમે ક્યાં એના ઘરમાં રહીએ થી દબાઈને રહીએ. સાચી વાત છે તારી માં. હો તો ભાઈનું નક્કી થયું ખુશ થાજે હો મારી દીકરીને તું અગાઉ આવી જાજે જો આપણે જલનું નક્કી થાય ને એટલે. હા હા મમ્મી આવીશ જ ને મને જોવા આવ્યા તે તો ના આવવા દીધી હવે તો ના પાડે એટલે ખેર છે એ બધાની. હા લે તો નાવા ન દીધી બધા સામે વાળા યાદ કરતા હતા તમારા સોનલ કેવી ડાય છે ને કરતા જો કેવા અસલ બનાવ્યા ને જોતા ખરી આવવા નહીં દીધી હોય હું તમારી છોકરીને ના ના છે ને ગઈ ને એક દી મારતી પછી બીજે દી થોડી આવે બિસાડી. સાચી વાત છે બધું હતાડવું પડે ને મમ્મી એટલે જ ને બેન પછી કોઈ ન બોલી કોઈ રહું કે બરાબર ને તાર હા હું વળી બધી વાતું કરે તો ક્યાંય ના નહીં રહે એકબીજા પા વાતું જાય તો ના રે ના એને કોણ બોલાવે. હાવ કેવી બાપા થાકી ગઈ મમ્મી. હું તો બહુ જ હરખાણી ભાઈને કહેજો કે હમણાં ઘરે જઈ નિરાતે ફોન કરી જયદીપને હો. આમાં દીકરી નિરાતે ઘરે પૂગી જા હો કઈ ઉપાધિ ન કરતી હો. પાછું હું તને હમણાં ફોન કરીને એવું હોય ને તો સંદીપને કહ્યું સારું લાગે ને. આ મમ્મી કરજો એને વળી ન કહે એને દુઃખ રાખીએ પાછું. ના રે ના હું ફોન તો કરું ને એટલે કેવી વાતું કરે દીકરી તું. ના ના વળી થાય કે જો એકને જમાઈ છું તો મને તો લઈ કોઈ નહીં હા પાડ્યું તો મને તો ફોન ન કર્યો તને કર્યો. સાચી વાત મમ્મી. હાલો જય શ્રી કૃષ્ણ. આમાં દીકરી જય શ્રી કૃષ્ણ નિરાતે ઘેર પૂગી જાઓ. હા હા મમ્મી જય શ્રી કૃષ્ણ.